લીંબડી નગરપાલિકા નજીક વિસ્તારમાં યુવાનના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈજાગ્રસ્ત અને પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સુનિલભાઈ દિનેશભાઈ દેવી પૂજક જેઓ લીંબડી નગરપાલિકા નજીક આવેલા વિસ્તારમાં રહે છે, જ્યારે બપોરની અરસામાં સુનિલભાઈ છાસ લેવા માટે નીકળ્યા હતા ત્યારે બાજુમાં રહેતા યુવાન તીક્ષ્ણ હથિયાર બંને હાથમાં લઈને આવીને સીધો હુમલો કર્યો હતો। ત્યારે પોતાના બચાવ માટે સામેના હુમલો કરનારનો હાથ પકડ્યો હતો ત્યારે બીજા હાથમાં રહેલા હથિયારથી દિનેશભાઈને માથાના ભાગે ઘા ઝીક્યો હતો। ત્યારે દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી। ત્યારે આ બાબતે લીંબડી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। સાસ લેવા ગયો તો વળતા આવ્યા હતા કે તે મારી બૈરા હમ ચૂલો જોઈ મેં તું જોતા રહો જાતે મેં કંઈ નથી રસ્તામાં તો થોડીક ઘરમાં ગઈ આવ્યો ગળે શરીર મારવા ગયો તો મેં હાથ પકડ્યો હતો, બીજી શરીર માથા પર મારી તો હાથમાં આવ્યો ગામ આ ભાગી ગયો તમારે પોલીસ કેસ કરવાનો બાબત કરવાનું શું બોલ ના તમારું નામ શું પૂછાબેન શું થયું હે શું થયું શું શું થયું આ મારો છોકરો જાતો તો એ ધારે બે ઘા કરી લીધા શરીર મારી લીધી કયું માર્યું ક્યાં આગળ માર્યું હે ક્યાં માર્યું આ માથા ઉપર આમ કંઈ પહેલાનો ઝઘડો ખરો કે મારો હે પહેલાનો ઝઘડો ખરો કંઈ અમારો પેલાનો ઝઘડો એમને કઈ છે નહીં શું લેવા માર્યું તો આમ તો સાયકલે જાતો દારૂ પી ગયો તો ઘા કરી લીધો દારૂ ક્યાં મળે દારૂ ચાસી પીવા એ ખબર હતા ચા મળે છે શું એમાં ગામ રીનાબેન શું થયું એ સાસને ખેલી લેવા જતા હતા કોણ? એને મારી લીધું માથામાં તલવાર મારી લીધી દારૂ ને એવું બધું વેચે છે અમારા ઘરની પાસે ખાવ પાડોશી છે અમારા એના ઘરે એમાં મારતો હોય છે ને બાયડે આમને ખાલી જોયું નથી નીકળતા હતા ને ત્યાં મારી લીધું માથામાં ગળામાં મારવા નહોતું અહીંયા પણ જરીક જ વાગ્યું જાજુ નહોતું આગળ તમે ક્યાં છો અત્યારે લીંબડી દવાખાને શું એમાં ગામ